છોટા ઉદેપુરમાં TV13 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર પડી છે। નાલેજ ગામે ધોવાયેલા ડાયવર્ઝનનું સમારકામ કરાયું છે। પીપલેજને જોડતા રોડ પરનું ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું, ત્યારે TV13 ગુજરાતી અહેવાલ પ્રકાશિત કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું। તાત્કાલિક ડાયવર્ઝનની રિપેરિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી। ડાયવર્ઝનની કામગીરી પૂર્ણ થતા રાહદારીઓમાં ખુશી છે। સંવાદદાતા અજય જાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અજય, જે રોડ પરનું ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું, પીપલેજને જોડતો જે રોડ હતો, એ ડાયવર્ઝનનું કામ ફરી એકવાર શરૂ કરાવી રિપેરિંગ કરાવીને રોડનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। TV13 અહેવાલની અસર ધારદાર પડી છે, શું વિગત? ગઈકાલના સાંજે 5 વાગ્યાના સમયે અચાનક વરસાદનું પ્રમાણ વધી જતા આંબા કોટરની અંદર પાણી આવી ગયું હતું અને ત્યાં આગળ જે મિની પુલનું કામ ચાલી રહ્યું હતું તેની બાજુમાં ગ્રામવાસીઓ માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું અને તે ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું। તેના કારણે અવરજવર કરતા ગ્રામવાસીઓ અને વિદ્યાર્થીઓને તકલીફ ભોગવવાનો વારો આવ્યો હતો અને TV13ના માધ્યમથી એ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા અને તંત્ર દ્વારા તેનું સંજ્ઞાન લેવામાં આવ્યું અને તેને રાતોરાત તૈયાર કરી અને ગ્રામવાસીઓ માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે। જી સંજય, ધન્યવાદ અજય જાણકારી બદલ।